ચપ્પલ પહેરવાની રીત સારી છે. તો હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છે બધા? મજામાં જશું. અને અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. તો આપણે આજે વ્લોગ કન્ટિન્યુ કરવાના છીએ. અમે બે નાઈ ધોઈને મસ્ત મજાના તૈયાર થઈ ગયા. તો તમને એમ લાગતું છે ઓહો હજી તો સવાર છે એમ, પણ ગાઈસ સવાર નથી, બપોર થઈ ગઈ છે. અને અમારા ઘરનું છે ને બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે. લોટ બંધાઈ ગયો છે, મોરબો તૈયાર થઈ ગયો છે, ને શાક લેવા જવાનું છે. મારે રાહુલનું ટિફિન દેવા જવાનું છે ને મનીષાને લેવા જવાની છે. ને પછી આપણે એવું શેડ્યુલ બનાવ્યું છે કે ગાઈસ આપણે પછી આજે આપણે રીલ બનાવવાની. તો ગાઈસ એવું લાગે છે કે આજે તો બહુ ફ્રી હોય એવું લાગે. આજ હાથ કામ કર્યું, આજ હાથ કામ કર્યું, હાથ કામ કર્યું ને એટલે મોરે મોરો આવડી ગયું છે ને. હા 0.5 માં છે ને આ છે અમારું સીટર મસ્ત મજાનું. અને જો આમાં એમ આવ્યું છે કે તુલસીમાં છે ને અહીંયા જે હતા ને એ અમારે બળી ગયા છે. તો તુલસીમાં તો નથી નાખવાના, આમાં તુલસીમાં છે ને આમાં તુલસીમાં છે. પણ ગુલાબ નાખવાના છે. 2-3 કુંડા છે ને મેં સાફ કરીને બધું મૂક્યું છે. ગુલાબ ને ગલગોટા ને એવું બધું નાખવાનું છે. તો લેવા જાય ગાડીને ચાવી લીધી. અને આજે જો વનિતા ગાડી હાંકતી હોય તો જ મારે જવું છે બહાર. તો પાછી ફરી અહીંયા આવીને દૂધ લેવા મને દૂધી બટેકા લે લો. ऐसे के बगैर कोई देगा नहीं हमें कुछ. આજ ખબર છે આજે એમ આવ્યું છે રોજ છે ને રાહુલ પૈસા એમના મૂકતો છે ડબ્બામાં. આજ છે ને 500 રૂપિયા ગણીને તે ડબ્બા મૂકી ગયો. ખબર હતી કે ફરી લેશે તે ડબ્બામાં. ચોરી કરશે તે એમ? ચોરી કરશે. ચોરપટ્ટી નથી, ચોરપટ્ટી જ. ચાલ લઈ લે. તો દૂધ ની સાથે સાથે લઈ લીધા છે રીંગણા, કેમ કે રીંગણા સારા હતા એટલે. અને મેં જ લેવરાયા છે. હા હા પિંક એટલે જ છે ને. તો હવે કઈ લેવાનું છે? હા લેવાનું છે. બટાટા લેવા પડશે ને. બટાટા હાને એટલે જ ને અહીંયા રાખી એક જગ્યાએ એટલે આપણને બધું તો ખાલી બટાકા જ લેવાના છે ને? પરસેવો વળી ગયો. હાંજનું શાક લેવું ત્યારે હાંજે આપણે આવું મસાલા તો બધા પડ્યા જ છે. ચાલ લઈ લે બટાકા મસાલા. વેરી ટેલેન્ટેડ. કઈ ટેલેન્ટેડ ને? આઈ એમ ગૃહિણી. ચખાડે હેલી. હા દેખાડશો તો અમને ખબર પડે ને. ફ્રૂટ નથી સારા આવતા એવું છે. ગળા નથી નીકળતા, મોડા નીકળે છે. હા જોઈ લે, ચાખી લઈએ. ઓલા ને તો રાહુલ ઓલું લાવે છે એક હારે ઝાઝા આવે ને પણ એમાંય નથી સારા. ગોળા નીકળે. હા જોઈ. કા ત્યાં કીધું રિયાલિટી દેખાડવાની. રિયાલિટી દેખાડવાની એમ આવી ગઈ રિયાલિટી. જોયું ગાઈસ લોકો કેવું કરે છે મારી જોડે અત્યાચાર. મારે નથી ખાવું ગરમ, મને ટાઢું આપો. ગરમ રોટલી આપણે બનતી જમવા બે જાય એ જમવાનો. આજે મારે બહુ કામ છે એટલે કામ હતું ગાઈસ અમારે કેન્સલ થયું છે કારણ કે તાત્કાલિક આપણે પ્રમોશન નું શૂટ આવી ગયું છે. તો પછી મનીષાને આપણે મૂકી આવવાની છે ને હવે હું મનીષા પાસે જઈશું પ્રમોશન માં. જે છે આજે કેન્સલ રહેશે. જેટલી બનાવે એટલી બનાવશું. જમવાનું બની ગયું છે. દૂધી બટાટાનું શાક, રોટલી અને બસ. હા હાલો તો ખાઈ લેવી આપણે. મનીષા ઓલરેડી ખાવા બે ગઈ છે. જો ઈ પણ કેરી રસ લે મારો વાયડી. તારું ઓલું કાપે કુચું કેવું કરે છે તો ખાય છે વાલ કરે છે. હા તમારે શું કહેવાય મારો વોઇસ નહીં આવતો હોય. તારો માઇક ક્યાં છે? મારું માઇક અહીંયા છે, મારો જ આવે છે. હાય ગાઈસ, હું બોલું એ બોલવાનું ન હોય પણ મને બહુ ગમે છે મોડું. અચ્છા કા શું થયું? કરી નાખ્યું આજ? હાલ લાઈ તો રોટલી દેતો. રાધે રાધે બોલવાનું છે પછી વહી જા. આલે જો પડી નીચે પડી.
આવું નહીં ખાવ. હાલે પકડ મનીષા, મારો ડાયલોગ ન બોલવાનો હે ને. મને નો ખા પ્લીઝ. રાધે રાધે વાળો બોલવાનો. હા એમ આઈ કેવું ઉપર ચડી ગયો જવાની હાલે રોટી નહીં, આ બિસ્કિટ જ ખાતું લાગે. એને માને દઈ દો, માં તો ખાય જ છે ને. હા. તો કેવું બાઉલ મસ્ત. તમારા ઇન્સ્ટાગ્રામ પર હાલ પર હજી એક ડાયલોગ લેવો છે. એના મમ્મી છે હવે જીવતા છે, જીવતા જીવતા મારી નાખ્યા. એ સૂતી હતી ગઈ, મરી નથી ગઈ. કટકા કરી નાખવા પડશે. એ નહીં ખાઈ. હવારે લોગ આયરે દે ચાલુ કર્યો ખબર છે ને. આયરે હતા પગ હતા ખબર છે. એની આવાજ હતો અમારાથી શીખીને અમને શીખવાડો નહીં, વાતો કરે કાંઈ વળશે નહીં સારે, બળવાઈ બીજી જઈને કરજો ભાઈ. પછી પગલા પાસા વાળી લેજો અમારી હામું થાશો નહીં. તો ગાઈઝ એમાં એવું છે કે આ રીલ્સ અમે 2 દિવસ પહેલા રીલ્સ બનાવી હતી ને, કાલે પરમ દિવસે રીલ્સ બનાવી હતી ને, તો એ ગીત અમને આમ મનમાં આવી ગયું છે. નકરું ઈ જ મનમાં ગીત રહેશે, આખો દિવસ અમે ઈ જ ગાતા રહી છે. અને મને અહીંયા થોડુંક ઓલું ફોડકી જેવું થઈ ગયું છે, તો જો કાંઈ ન લગાડું ને તો ખેંચાય છે. તો હું અહીંયા બોરો પ્લસ લગાડું છું, મારે સામું જવું પડે નહીતર કાંઈક ને કાંઈક પાછું હરકતું શરૂ હોય એમ. અને હમણાં છે થોડાક દિવસ અમારા ઘરમાં દેવાયત ખવડ શરૂ છે. દેવાયતભાઈ ખવડ તો મોરે મોરો આવ મારો તો મરદ ના દીકરા, તો માનો મરદ ના દીકરા એમ. અને અમે ગાઈસ બે ટ્વીન કર્યું છે, કદાચ અમારે જે પ્રમોશન નો વિડીયો છે એમાં બે ને સરખું કરવાનું, મારે આવવાનું થાય તો બે ને સરખા અમે પહેરી લીધા છે. હા, અને આ બે એક જ કાપડ વધ્યું હતું ને, આ મેં મારા માટે કુર્તી બનાવી હતી અને પછી વધ્યું હતું ને એની કુર્તી મનીષાએ બનાવી નાખી છે. એ વંદાએ પહેરી લીધી છે આ કુર્તી છે ગાઈસ. મનીષાની પણ ચોરપટ્ટી એ ચોરી લીધી છે આ કુર્તી. કચરામાં કઈ નહીં, એને 1-2 ફેર જ બિચારી પહેરી છે. અને ગળામાં એમ બે થોડું ખરખું છે. આ કોણ લાવ્યું કોને ખબર, મને નથી ખબર. આવડા બ્રેસલેટ અરે મેં સેલમાં મીશોમાં જ મંગાવી દી છે. ઠેક ઈ છે ને. હા સારું છે. હું જો હા, તો કઈ નહીં ગાઈસ, જઈએ આપણે શૂટમાં. આજનો દિવસ આપણે રીલ્સ બનાવવાનો હતો, સાઈડમાં પડ્યું હતું ને પછી પ્રમોશન શૂટ આવી ગયું છે. તો ગાઈસ તમને એમ થતું હશે કે આ લોકો વ્લોગર છે પણ કઈ વ્લોગ કરતા નથી, कैसे बनेगा रे नहीं कैसे बनेगी रे તું વ્લોગર એમ. પણ એવું જ છે ગાઈસ, વ્લોગર અમે નથી બની શકતા. ક્યાંથી કરું એમ, મારે ચૂંદડી બાંધવાની છે અને એનું બોલું બોર્યું છે ક્યાંય પડી ગયું વાળમાં ધરી. હું બોલતો એક ફેરી ફરી ના ના ફરી બોલતો. ફોન આવી ગયો દિલથી ભાવનગરી ના. હાલો કોથમરી મનીષા પૂછે નાખવાની હોય તો ગાઈઝ અમે આવતા રહ્યા છીએ બહારથી ઘરે, હીરો શોરૂમ થી ઘરે. પાણીપુરી રસ્તામાં ખાધા આવ્યા છીએ થોડીક, અને ગલકાનું શાક બનાવી નાખ્યું છે, ગલકાનું સેવનું. અને રાહુલ ને તો હોય કે મને બહુ ઈચ્છા નથી ખાવાની એમ. ગાયત્રી ને દાઢી કરાવી છે તો બહુ બકવાસ લાગે છે. इससे ज्यादा कोई बकवास कैसे ही लग सकती है. કેવું બગડ્યું છો? એમ કીધું ને, મેં કીધું આપણે છે ને થોડા મસાલા ચણા લેવા જાવ તો એમ નહીં પાછું દઈ દે. ગાય છે ને પાછું દેશે, પાછું નહીં દે કારણ કે મારે છે ને ઓલું સેવ મઠ આવે છે, સેવ મઠ લે છે અને મસાલા ચણા. રાવણો મસાલા ચણા લેવા જવાનું જ ને. શું બોલતો બોલતો. તો ગાઈસ રાહુલ એમ કે છે કે તું પેમેન્ટ કરી દે એમ. તમે કઈ વાંધો નહીં, હું પેમેન્ટ કરી દઉં. 200 રૂપિયા પેમેન્ટ થયું. પછી મેં 200 રૂપિયા આપી દીધું. પછી મેં એને એમ કીધું કે બપોરે મેં તારા ડબ્બામાંથી 500 રૂપિયા કાઢી દીધું ને એમાંથી જ છે આવડા. તો કે એવું ન કરાય એમ, આ તો તું ચીટિંગ કર્યું એમ. તો ગાઈસ તમે કહેજો ચીટિંગ કરી કહેવાય કે નો કરી કહેવાય? એને અમારે એકલાને ખાવાનું નથી, એને ખાવાનો નાસ્તો. તારે નથી ખાવાનો? હું આપી દઈશ, એનું મારું જ કહેવાય ને એમ.
માય મની નહીં, યોર મની ઇઝ માય મની એન્ડ માય મની ઇઝ માય મની. કઈ ને કઈક મળ્યા કરે છે. હજી એને કઈક દાપેલા ચણા લેવાના છે. વંદા શાનું શાક છે? મનસા હજી દૂધીમાં જ પડી જશે. તો વંતાનું કેવું એમ છે કે આ તે શાક બનાવી ને દૂધીનું સેવનું શાક છે ને એમ. પછી એને યાદ આવ્યું ઠેક હા હમણાં જ કીધું ગલકા કાપતી તો ગલકાનું હોય ને મારે ખવાઈ ગયું છે. મારી ડીશ જેઠાલાલ શરૂ છે. મનીષાએ ખાઈ લીધું છે ને ખવડાવું છું ખાતી નથી ને બહુ જાજુ ખવડાવું તો જાજુ ખાય. તો ગાઈસ એમાં એવું છે વનિતાને વજન વધારવાનું છે ને મારે વજન ઘટાડવાનું છે. તો કેમ થશે શું લાગે? મેબી વનિતા હમણાં એમ કહેતી હતી મનીષાને કે તું ખવડાય નકર હું તારથી વિહા નારાજ થઈ જઈશ કે તો વારથી નારાજ થઈ ગઈ હે એટલે તો ખવડાવું બસ. મને લાગે જાજુ ખવડાય. मेरे हाथ से तुझे टेस्टी लगता है ना તો ભંગાર લાગે તો નથી ખવડાવ. તો રાહુલ ને વાગી છે ખાવાનું. શાક બનાવ્યું છે પણ આજ તેલ વધારે છે કારણ કે કોરા શાક હોય ને એમાં તેલ છૂટી જ જાય તો થારું શાક ટેસ્ટી લાગે. તેલ છૂટી જાય ને તો જ તે ઘરે બનાવ્યો. ઘરે બનાવેલો મુખવાસ છે ગાઈસ. મુલાકાતની કુટુંબ વાળો મુખવાસ. ઓલે તો ઠીક છે. મેં કીધું ફોન ફોન ખોટવાનો હોય તો ગાઈસ તમે જોઈ અહીં બહાર હાલ ઉઈ જા સુવા દે. આજ વનિતાનું કામ ગાઈસ તમને કહું. સવારે છે ને ડોલ કપડાની મૂકી દાદરામાં અડધી લઈને હુકવા જતી હતી. મેં એમ કીધું વનિતા મેં ખાલી આપણે બ્લોગ શરૂ કરવો છે અને કામ છે આપણે માર્કેટમાં એમ જતા આવીએ કપડાં તું રહેવા દે આવી મૂકો છે એમ. ડોલ અધવચ્ચે મૂકી નહીં નો અહીંયા નીચે મૂકી કે ના ઉપર હુકવા ગઈ અધવચ્ચે મૂકીને ભૂલાઈ ગયું. 11 વાગે ઉપર આંટો મારવા ગઈ ને ત્યારે મને ખબર પડી કે કપડા હુકવાના બાકી કારણ કે આજે બપોર પછી 12 વાગ્યા હતા. એમાં સમથિંગ 9 વાગે ટાઈમ મેળ્યો તો એમ કે ટાઈમ તો જો કે હતો જ નહીં પણ ટાઈમ હોત તો આપણે સૂકવી તો દે તેમ. રાતો 9 વાગે યાદ જ નતું. 10 વાગે યાદ આવ્યું વનિતા કે આપણે ઉપરથી કપડા લેવા જવાનું બાકી છે એમ. ઉપર લેવા ગઈ ને પછી ત્યાં જઈને જોયું ત્યારે ખબર પડી કપડા હુકવાના બાકી છે. રોડો કે નહીં કરતા ટાઈની ગણી મળે એના વ્લોગ સાથે કન્ટિન્યુ રહેજો. નહીં મતલબ કે આવા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો બન્યા રહેજો. થોડોક પ્રેમ આપજો થોડોક સપોર્ટ કરજો શેર કરજો વ્લોગને અને કમેન્ટ કરજો. અને તમે કમેન્ટ કરજો કે કઈ ટાઈપના વ્લોગ બનાવે કારણ કે હું અને વનિતા એમ થોડાક ટાઈમ ફ્રી છીએ તો વ્લોગ બનાવશું એમ. અમે બે દેખાશું વધારે વ્લોગમાં. મનીષા તો ઠીક હવે અને રાહુલ એ બે જોબે વયા જાય. બસ હવે મમ્મી બાય કહી દે. તો મળે એના વ્લોગ સાથે. બાય બાય. રાતે રાતે. The next day. વ્લોગ ચાલુ કરો ને તો વનિતા લગભગ આ કબાટ પાસે જ હોય છે. ચપ્પલ નો કબાટ છે ને એની પાસે જ તે ક્યાં કે અંદર બીજા ચપ્પલ ગોતવા ગયા. આજે મનીષા છે વ્લોગમાં. તો હેલો ગાઈસ જય શ્રી કૃષ્ણ જય માતાજી વેલકમ બેક અવર યુટ્યુબ ચેનલ ધ એન્જલ બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. તો શું કેવું હા તો આજે વ્લોગની શરૂઆત આપણે સવારમાં થઈ ગઈ છે. વાગ્યા છે સવારના 10 10:30 નથી 10:30 માં થોડીક વાર છે. મનીષાને જોબનો ટાઈમ થઈ ગયો છે મોડું થઈ ગયું છે. અમારે શૂટમાં જવાનું છે સગુન ક્રિએશનમાં. વનિતાને જે મોડલિંગ શૂટ જે હોય છે એવડું ઈ. અને આ છે અમારો કચરો બધો. કચરો નથી ગાઈસ કારણ કે બધા શૂઝ એમાં ધોઈ ધોઈ મૂક્યા બધા થેલીમાં રાખ્યા એટલે બધા છે ને હારા રહે એમ નામ. પણ બધા પહેરી પછી એમ નામ નાખી દે. પછી મહિનો 1.5 મહિનો થાય એટલે પાછું આખો કબાટ હું બહાર કાઢું પછી આખા બધા શૂઝ એમાં ધોઈએ અને પછી પાછા બધા અંદર નાખી દઈએ થેલીમાં નાખીને પાછા બધા મેલા થઈ જાય. હું બોલી મને ખુદને નથી ખબર. અને આ એનો મેકઅપ નો સામાન છે. આમાં મેકઅપ નો સામાન નહીં પણ અંદર બધું શું હોય કટલેરી હોય ચપ્પલ હોય હા. અને શું કેવું બીજું ગુડ મોર્નિંગ નાસ્તો કરી લીધો. હા મારે એમ કેવું હતું ગાઈસ કે મનીષાએ બીજી બ્લેક કુર્તી પહેરી હતી પણ એમાં એ બહુ જાડી લાગતી હતી ને એને આવડી આ કુર્તી પાછી પહેરી લીધી. તો કઈ નહીં ગાઈસ કન્ટિન્યુ રહેજો. મનીષાને જોબે ઉતાર દઈએ અને પછી આપણે જઈએ સગુન ક્રિએશનમાં. એવું છે તો ગાઈસ 2 વાગે આવી ગયા છે. હાલે ગાડીને જઈ અને અમારું શૂટ ફાઇનલી ખતમ થઈ ગયું છે. ગાડી એમ આવતા રહ્યા છે અને ખબર નહીં પૈસા કમાવા આવી છે પૈસા ઉડાડવા કઈ ખબર નથી પડતી. રોલ અને ચીક્કી લઈ લીધી છે. રોલ બધાને ભાવે એટલે હાલે ગાડીની ડિક્કી ખોલ ને ગાડીમાં મૂકી દે.
અને ફાઇનલી માથું બાથું દુખવા માંડ્યું છે અને હવે જઈએ છીએ અમે ઘરે. રસોઈ થોડી ઘણી બાકી છે, થોડી ઘણી કરેલી છે અને ઘરે પહોંચીએ 2 વાગી ગયા છે ને ખાઈને પછી પાછું આપણે શૂટ કરવાનું છે ઘરે. આજ રીલ્સ બનાવવાની છે. કાલે આપણે નહોતી પણ આપણે ગાઈસ કીધું હતું ને તમને કે કન્ટિન્યુ વ્લોગ આવશે આપણે, તો આપણે ચેલેન્જ ને એક્સેપ્ટ કરીને આજે આપણે વ્લોગ બનાવ્યો છે. પણ આજે આપણે કેટલું શૂટ કરીએ કઈ ખબર નહીં. નહીં મને મળતું નથી, ખબર નહીં બહુ દુખે તવા. ફોન આવે મને જો. હાલો ઉપર તો આવી ગયા છીએ અમે અમારા ધાબા ઉપર. 1 મિનિટ અલાર્મ કરી નાખ. હું દેખાવશે તમે રો. બહુ તડકો લાગે છે. 4 વાગી ગયા છે. પરીક્ષાને જવાનો ટાઈમ થઈ ગયો છે. સાન મંડી જાને નથી જવાનું. જલ્દી પેલા શૂટ તો બધા અમે શૂટ અમે જે સેમ પહેર્યા છે આજે. પછી વ્લોગ કરીએ. તાણે સેમ પહેર્યા છે. બસ પ્લીઝ. આ બે પેલા પહેરી દે. મેં ફર્સ્ટ ટાઈમ પહેર્યું છે. હા હાલ ઉપર ચડે એટલે રીલ બનાવી નાખી. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મારી ફ્રેન્ડ આવી છે એટલે એવું ફ્રેન્ડ નું નથી કેવું, હું કેવી લાગુ એમ કે તો બંધાતી. તો ગાઈસ અમે 2 ચોલી પહેરી હતી, એમાંથી મેં હજી પહેરી નાખી છે અને એને કાઢી નાખી છે. અને આ ગાઈસ અમારું ખુદનું એન્જલ ક્રિએશન નું કલેક્શન છે આ ગાઈસ. તો હું કેવી લાગુ છું આ ચોલી કેવી લાગે છે ગાઈસ કમેન્ટ કરીને બતાવી દેજો મને. અને આજે વ્લોગ નો આખો દિવસ વ્લોગ ડે હતો આજે મારી, કારણ કે મારી ફ્રેન્ડ આવી હતી. મને દેખાડીશું એનો ફેસ રિવીલ કરવાનું. હા હાલો ગાઈસ બધા ફેસ રિવીલ કરે તો અમારે ફેસ રિવીલ કરવું પડે ને, તો તમે કમેન્ટ કરજો ફેસ રિવીલ કર્યા જેવું છે કે નથી એમ. તો ફેસ રિવીલ કરશું એનું. અને આજે આખો દિવસ રીલ્સ જ બનાવી છે ને. રોડો એમ નહીં કેતી રોડો કેટલો કરે સવારની વંટા લગભગ શગુનમાં સવારમાં ગયા ન્યાય ને લગભગ 10-15 જોડી કપડા બદલ્યા. પછી બપોરે રીલ્સ બનાવી મનીષા આવે, પછી મનીષા વાગી પછી અમે 2 અલગથી રીલ્સ બનાવી. તો અત્યારે 8 વાગવા આવ્યા છે ને હવે અમારે રસોઈ બનાવવાની બાકી છે. તો તમને એમ થતું છે કે આ લોકો વ્લોગ હરખા બનાવતા નથી, પણ રીલ્સ બનાવીએ તો વ્લોગ નો બને, વ્લોગ બનાવે તો રીલ્સ નો બને. તમારે તમે એક વસ્તુ છે હમણાંથી પ્રમોશન શરૂ હોય છે ને એટલે. તો કાંઈ નહીં ગાઈસ, તો આપણે કાલે વ્લોગ કન્ટિન્યુ મસ્ત મજાનો બનાવશું.